અમદાવાદના સિંધુભવન રોડ પર એએમટીએસ બસ સ્ટેશન ફરી પ્રસ્થાપિત કરાયું છે। ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ પાસે એએમટીએસ બસ સ્ટેશન રાતોરાત ગાયબ કરી દેવાયું। બિલ્ડરોના ઇશારે ખેલ ખેલાઈ હોવાની પણ ચર્ચા ઉઠી। એક કોમર્શિયલ એકમને નડતરરૂપ બસ સ્ટેશનને રાતોરાત દૂર કરી 70 મીટર દૂર લગાડી દેવાયું હતું। અમદાવાદ મહાનગરપાલિકા અને તેના સંલગ્ન વિભાગો તથા અધિકારીઓની પ્રાથમિકતા નગરજનોની સુવિધા હોવી જોઈએ। જો કે અધિકારીઓની પ્રાથમિકતા નગરજનોની સુવિધા નહીં પરંતુ એક કોમર્શિયલ એકમની સુવિધા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સિંધુભવન રોડના કે જ્યાં એક વિશાળ શોરૂમ આવેલો છે અને શોરૂમની બહાર એક એએમટીએસનું બસ સ્ટેશન આવેલું છે। શોરૂમને નડતરરૂપ આ બસ સ્ટેશન તાત્કાલિક રાતોરાત હટાવી દેવામાં આવ્યું હતું। જેવા માધ્યમોમાં સમાચાર પ્રસારિત થયા કે તાત્કાલિક ધોરણે જે એએમટીએસનું બસ સ્ટેશન 70 ફૂટ દૂર લગાડવામાં આવ્યું હતું તે ફરીથી હટાવીને જે તે કોમર્શિયલ એકમની સામે રાખી દેવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે કોમર્શિયલ એકમના સંચાલકે એએમટીએસમાં સત્તાવાર અરજી કરીને લાખ રૂપિયા જે વહીવટી ખર્ચ થતો હતો તે પણ ચૂકવ્યો હતો, પરંતુ તાત્કાલિક અસરથી જે એએમટીએસનું સ્ટેન્ડ હટાવી દેવામાં આવ્યું હતું તે રાતોરાત ફરીથી તેની તે જગ્યાએ લગાડી દેવામાં આવ્યું છે। આ અંગે જ્યારે એએમટીએસ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો કોઈપણ પ્રકારનો રિપ્લાય મળ્યો ન હતો। એક વસ્તુ સ્પષ્ટ છે કે જો કદાચ બસ સ્ટેશન હટાવવા માટે એએમટીએસને ખબર હોય તો તેમની મિલીભગત સામે આવે છે અને જો બસ સ્ટેશન કેમ હટાવ્યું અને ફરીથી કેમ લગાવ્યું તે જો એએમટીએસના વિભાગને ખબર ના હોય તો ક્યાંક આંધળે બેરું કૂટાતું હોય તેવું દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।